કોઈના અમેરિકા જવાના વિઝા, અચ્છા. કોઈ બીમાર હોય, કોઈના લગ્ન ના થતા હોય, કોઈ બી તમે ભગવાનને કહો ભગવાન અમારું આટલું કામ પરિપૂર્ણ થઈ જશે તો અમારી યથાશક્તિ પ્રમાણે અમે ઘી ચડાવી બાધા પૂરી થાય પછી જ આવે છે. પછી ઘી ચડાઈ જાય બધા. મંદિરનો ઇતિહાસ એવો છે, 650 વર્ષ પહેલા આ ગામમાં મહાદેવજીનું મંદિર નહોતું. હા, અમારા ગામના જયસિંહભાઈ હીરાભાઈ પટેલ અહીંયાથી 7 કિલોમીટર ચાલીને જાય પુના જ ગામ, બરોબર. ત્યાં આગળ મહાદેવજીનું મંદિર હતું. એટલે અહીંયા નહોતું, એટલે ત્યાં નિત્ય એવો એમનો નિયમ કે દાદાના દર્શન કર્યા પછી ચા પાણીને એવું ઘરે આવીને લેવું. એમની ઉંમર પટેલ ભગતની અને નાનપણથી શિવ ભક્તિમાં લઈને એટલે એક દિવસ વાત્રક નદીમાં 7 દિવસ પૂર રહ્યું, ઓકે, પાણી આવ્યું. હા. 7 દિવસ સુધી જઈ ન શક્યા. શરીરની સ્ટેમિના એમની સાવ ઘટી ગઈ. એટલે મનોમન દાદાને પ્રાર્થના કરી કે દાદા મારી સ્ટેમિના નથી કે હું ત્યાં સુધી આવી શકું, પણ તમે એક કૃપા કરો મારા ગામ રઢુ બેઠા બેઠા તમારા નિત્ય દર્શન હું કરી શકું. બરોબર. મહાદેવજી રાતે સ્વપ્નમાં આવ્યા, પટેલ તમે મારા ગામમાં આવો, જ્યોત લઈ જાઓ, જ્યોતિ સ્વરૂપે તમારા ગામમાં મારી સ્થાપના કરજો, જ્યોતિ સ્વરૂપે હું તમારા ગામમાં આવીશ. બરોબર. સવારમાં ગામજનોને વાત કરી, પાણી ઉતર્યું એટલે ત્યાં ઢોલ નગારા સાથે ત્યાં ગયા. એ મંદિરમાંથી જ્યોત દીવો પ્રગટાઈ એ જ્યોત લાયા. સવન 1445 એ જ્યોત લાયા. શ્રાવણ વદ 12, અત્યારે એને 636 વર્ષ થયા. 636 વર્ષ અત્યારે જ્યોત અખંડ, શિવ શક્તિની બંને અખંડ જ્યોત. શું વાત છે, શિવ અને શક્તિ એ અહીંયા શિવ શક્તિનું બેનું પૂજન થાય. એટલે આવું પહેલાથી એક નિયમ હતો. એટલે બધા માનું મન પછી દાદાને પ્રાર્થના કરો, દાદા અમારું જો આટલું કામ પરિપૂર્ણ થઈ જશે, સંસારમાં લગતી કોઈ બી સમસ્યા હોય, ભગવાનને તમે કહો અમારું આટલું કામ થઈ જશે તો અમારી યથાશક્તિ પ્રમાણે અમે ઘી ચડાઈ જઈશું.